ખીસરી ગામે દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં જાનૈયા અને માંડવિયા વચ્ચે ખેલાયું ધીંગાણું। ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું ખેલાયું હતું। દેવી પૂજક સમાજના લગ્ન પ્રસંગમાં મારામારી થઈ હતી। જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતમાં ધીંગાણું ખેલાયું હતું। જાનૈયા અને માંડવિયા વચ્ચે ધીંગાણું ખેલાયું હતું। અમરેલીના ચક્કરગઢ ગામેથી આવેલી જાન બાદ ધીંગાણું ખેલાયું હતું। લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરાયો હતો। બોલેરો કાર ટોળા પર ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। મારામારીની ઘટનામાં 15 જેટલા બંને ટોળાઓને ઈજા થઈ હતી। 2 ઈજાગ્રસ્તોની વધુ તબિયત બગડતા અમરેલી રિફર કરાયા હતા। ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એને બધું ઉતરી ગયું મારી તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો? હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ તે ગયો। જે આડા પડતા જાય ને મને તારો આડે એ બધાને મારી તાળી નાખ્યા।